મિત્રો, આ દુરંદેશી સાસુની વાત કઈ ખોટી નથી. હા, સરલામાં તો એવું હતું કે એ નાની ઉંમરે મા બનવાની હતી. બાળકની સાથે માતાની જિંદગીને પણ જોખમ હતું. પણ અહીં વાત થોડીક જુદી છે. યોગિતા એક શિક્ષિત છોકરી છે. પણ હરિતા, એને કઈ માતા બનવાની ગંભીરતા કેળવાઈ નથી. હા, અને એટલે જ જાણે અજાણે એ સાસુની વાતને નજરઅંદાજ કરી રહી છે. દરેક વખતે પરિણામ ખરાબ આવે પછી જ ચેતવું એવું કંઈ જરૂરી છે? અને મેં પાણી પહેલા પાળ બંધાય એ કહેવત એમ જ તો નહીં પડી હોય ને. હાસ તો, જો ભાઈ ખોરાક અને સ્વાસ્થ્યની વાત આવે ને ત્યારે તો આપણે આપણા નિષ્ણાત પાસેથી માહિતી મેળવી જ લેવી જોઈએ. તો બહેનો, સ્વસ્થ ખોરાક લેવો જોઈએ. તો ચાલો જોઈએ કે સ્વસ્થ આહારમાં શું વધારે ખાવું જોઈએ, જેથી બાળકનો વિકાસ ઉત્તમોત્તમ થાય અને તમને ડિલિવરી વખતે તકલીફ ના થાય. બહેનોએ ખાસ કરીને અનાજની વસ્તુઓ નિયમિત ખાવી જોઈએ, જેવી કે રોટલી, ભાત, ખાખરા, પૌવા, ઉપમા વગેરે. પણ મેંદાથી બચવું જોઈએ. શાકભાજી દિવસના ઓછામાં ઓછા 4 થી 5 વાટકી તો ખાવા જ જોઈએ, પછી તે રાંધેલા શાક હોય, કચુંબર હોય કે રાયતું હોય. કઠોળનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે તેમાંથી જ બહેનોને ખૂબ સારું પ્રોટીન મળશે, જે બાળકના વિકાસ માટે અગત્યનું છે. તો કઠોળમાં ચણા છે, મગ છે, શેકેલા ચણા છે, શીંગ છે, ફણગાવેલા કઠોળ છે. રોજનું 2-3 વાટકી તો ખાવું જ જોઈએ, જેથી તમારી તબિયત ખૂબ જ સારી રહેશે અને લોહી પણ પૂરતા પ્રમાણમાં બનશે. તેવી જ રીતે દૂધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે હોય છે, જે બાળકના હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે અને સારી ક્વોલિટીનું પ્રોટીન પણ આપે છે. બહેનોએ રેસાવાળો ખોરાક વધારે ખાવો જોઈએ, જેથી કબજિયાત ન થાય. માટે ઘઉંના ફાડા, શાકભાજી વગેરે વધારે ખાજો. નિયમિત જે રીતે જમતા હો તે રીતે જ ઘી અને તેલનો ઉપયોગ કરજો.